હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ દીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદાર સર અને આપણે જોઈ રહ્યા છીએ સંતુલન. સંતુલનની અંદર આપણે લાસ્ટ લેક્ચર દાખલાઓનો કર્યો, સમજોયા કે જેનાથી આપણે એટલી વસ્તુ સમજી ગયા કે સંતુલન અચળાંકની યોગ્ય વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, સંતુલન અચળાંક કઈ રીતે ગોતી શકાય. કોઈ પણ સમીકરણ આપ્યું હોય તેના માટે આપણે સંતુલન અચળાંકની ઇમ્પોર્ટન્સ આપીને સંતુલન અચળાંકને ગણતા શીખ્યું. આજના લેક્ચરમાં આપણે એ સમજવાનું છે કે સંતુલન અચળાંક શા માટે આપણે સંતુલન અચળાંકની જરૂર પડી, શા માટે આપણે સંતુલન અચળાંકને લઈ આવ્યા આપણા સંતુલનના ચેપ્ટરની અંદર, શા માટે સંતુલન કોઈ પણ પ્રક્રિયા માટે જરૂરી છે, તો એવી જ રીતે સંતુલન અચળાંક ત્યાં શું કામ ફાઇન્ડ કરવો પડે છે, ગોતવો પડે છે. ઓકે, ચાલો, તો એ બધી બાબતનો જે સારાંશ છે એ મેં તમારી સાપેક્ષ 5 મુદ્દાઓમાં રજૂ કર્યો છે, જે તમારી સ્ક્રીનની સાપેક્ષ છે, બીજું કાંઈ જ નહીં, પરંતુ એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જ મેં તમને લખીને આપ્યા છે. ફક્ત ને ફક્ત મારું કામ છે તેમાંથી જે સારાંશ છે તમને કહેવાનો, કેમ કે જે 5 મુદ્દા તમારી સાપેક્ષ રજૂ કર્યા છે બધી જ વસ્તુ આપણે ઓલરેડી સમજીને અહીંયા પહોંચ્યા છીએ. એટલે સમજો કે 5 મુદ્દા તમારી સાપેક્ષ જે રજૂ કરવા માગું છું એ બધી જ વસ્તુ આપણે અત્યાર સુધી યોગ્ય રીતે જોઈ લીધી છે. ક્લિયર? ચાલો, બધી બાબત તમને લાગશે કે આપણે આ તો કરી ચૂક્યા છીએ, આ તો આવી ચૂક્યું છે. શરૂઆત કરીએ. પહેલો જ મુદ્દો તમારી સાપેક્ષ રજૂ થશે. પહેલા મુદ્દામાં જ તમારી પાસે આપ્યું છે કે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય છે જ્યારે પ્રક્રિયકો અને નિપજ એ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્ય પ્રાપ્ત કર્યું હોય. મતલબ એવો છે કે જ્યારે તમારી પાસે પ્રક્રિયકો અને નિપજથી પ્રક્રિયા કન્ટિન્યુ હોય અને તે દરમિયાન પ્રક્રિયકો અને નિપજની જે પણ સાંદ્રતાનું મૂલ્ય છે એ અચળ થઈ જાય. અચળ થાય તો જેને સંતુલન કહ્યું છે ને આપણે, સ્વાભાવિક છે. ગતિશીલ સંતુલન જેને આપણે બોલીએ છીએ, માત્રા બદલાતી નથી પરંતુ જે મોલેક્યુલ્સ છે પોતાનું સ્વરૂપ બદલ્યા કરતા હોય છે, અવસ્થાઓને ધ્યાનમાં લઈને પણ આ વસ્તુ આપણે યોગ્ય સમજ્યા છીએ. ક્લિયર? ચાલો, તો વસ્તુ ત્યારે જરૂરી છે કે તમારી પાસે પ્રક્રિયકો અને નિપજ જે પણ છે તેનું મૂલ્ય કેવું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? અચળ હોવું છે. ઓકે, અચ્છા, અચળ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે આપણે સંતુલનની અભિવ્યક્તિ ત્યાં રજૂ થઈ છે અથવા તો રજૂ કરી શકીએ છીએ. મુદ્દા નંબર 2 પર જઈએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક સાંદ્રતા પર ક્યારે પણ આધાર રાખતું નથી. આ વસ્તુ યોગ્ય રીતે આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ. આગળ અલગ અલગ એક્ઝામ્પલ પણ લીધું છે જેમાં આપણે અલગ અલગ કોષ્ટકના વેલ્યુ પરથી આપણે આ વસ્તુ સમજ્યા છીએ. H2I2નું એક્ઝામ્પલ હોય, એમોનિયાનું એક્ઝામ્પલ હોય. તમને H2I2નું એક્ઝામ્પલ તો યાદ હોવું જોઈએ, જે આપણે કોષ્ટક થ્રુ એનસીઈઆરટી ટેક્સ્ટબુકના જે કોષ્ટક થ્રુ કોષ્ટક નંબર 7.2ના આધારે આપણે સમજ્યા હતા. તો એ કોષ્ટકની માહિતી પરથી આપણે એટલી વસ્તુ સમજ હોવી જોઈતી હતી કે આપણે કદાચ અવલોકન લીધું હશે કે પ્રારંભિક સાંદ્રતા જો બદલાતી હોય કે ન બદલાતી હોય, તમે વધુ માત્રામાં લેતા હો, ઓછી માત્રામાં લેતા હો, તે મુજબ સંતુલન સેટ નથી થતું. ના, એ વસ્તુ ખોટી છે. જો તમે એવું વિચાર્યું હોય તો એ વસ્તુ તમે ખોટી વિચારી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, હંમેશા યાદ રાખજો કે સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે, સમજો, સંતુલનની વાત નથી કરતો હું, સંતુલન અચળાંકની મૂલ્યની વાત કરું છું. ઓકે, સંતુલન અચળાંકનું જે મૂલ્ય છે તે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર રહેશે, એ નિપજની હોય કે પછી પ્રક્રિયકની હોય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. નંબર 2 પર હતી. નંબર 3 નો મુદ્દો જુઓ તો કે સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે. આ વસ્તુ આપણે જોઈ જ લીધું છે કે અહીંયા તાપમાનનું જે પણ મૂલ્ય છે ખૂબ જ અગત્યનું હોય છે. જો તાપમાન બદલાતું હોય તો સંતુલન બદલાય, અને સંતુલન બદલાય ધેટ મીન્સ સંતુલન અચળાંક બદલાય છે. અને તેને કોઈ ખાસ પ્રક્રિયા જે આપેલ તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રક્રિયા માટે એક અદ્વિતીય મૂલ્ય હોય છે. ધેટ મીન્સ કે એક અલગ પ્રકારનું મૂલ્ય મળી શકે છે. જો હું તાપમાન બદલું ને, સિમ્પલ લોજિક છે કે હું 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કોઈ કરું છું, ઓકે, અને સંતુલન અચળાંકનું એક ચોક્કસ મૂલ્ય કેસીનું એક ચોક્કસ મૂલ્ય આવ્યું. સપોઝ કે એક્ઝામ્પલ તરીકે બોલું છું, આ કોઈ ચોક્કસ મૂલ્ય નથી, પરંતુ એક્ઝામ્પલ પૂરતું એમ બોલું કે 2.4 ગુણ્યા 10⁻³ જેટલું છે એક્ઝામ્પલ તરીકે. પરંતુ એ જ જગ્યા પર હું થોડુંક એવું તાપમાન વધારી દઉં અને તે જગ્યા પર કરી દઉં 308 કેલ્વિન જેટલું તાપમાન, તો સ્વાભાવિક છે કે અહીંયા કેસીનું જે મૂલ્ય છે એ બદલીને કદાચ
બદલીને તાપમાન વધે છે એટલે સંતુલન અચળાંકનું જે પણ મૂલ્ય છે એ તમારું ચોક્કસ બદલાઈ જશે અને તાપમાનને અનુલક્ષીને મેં મૂલ્ય બદલી નાખ્યું અને જો કેસીના મૂલ્યમાં મેં વધારો કર્યો. દેટ મીન્સ કે હું એમ સમજાવવા માગું છું કે તાપમાન વધારું છું તો પ્રક્રિયા વધુથી વધુ ફાસ્ટ થઈ શકે, તો કેસીનું મૂલ્ય તેટલું જ ફટાફટ વધી શકે છે. ઓકે, પણ વધવાનો મતલબ અત્યારે નથી લેવાનો, પરંતુ એટલી વસ્તુ સમજી જજો કે તાપમાન બદલતા સંતુલન અચળાંકનું મૂલ્ય બદલે છે. ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો આગળ વધીએ તો મુદ્દા નંબર 4 પર આગળ વધીશું. મુદ્દા નંબર 4 પર આગળ ફોકસ કરતા તમારી સાપેક્ષ તૈયાર થાય છે. મુદ્દા નંબર 4ની અંદર એવું લખે છે કે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો જ પરંતુ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ તો યોગ્ય તમે સમજી ચૂક્યા છો. તમે એ વસ્તુ યોગ્ય રીતે સમજ્યા ત્યારે આપણે આ વસ્તુ તારવણીમાં યાદ કરજો. આપણે તારવણીમાં યોગ્ય રીતે જોઈ છે. તમારી પાસે બે સમીકરણ છે. બે સમીકરણ તરીકે ચાલો હું એમોનિયા બનાવવાની પદ્ધતિ લઈ લઉં. N2 પ્લસ H2 ગિવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈ જશે. NH3 બની જશે. આ 3 અને આ 2 વડે મલ્ટીપ્લાય કરવો પડશે જેથી પ્રક્રિયા સંતુલિત થઈને યોગ્ય સમીકરણ સ્વરૂપ મળે છે. આના માટે હું જો કેસી કહેતો હોઉં તો આ જે કેસીનું મૂલ્ય છે તે પ્રક્રિયા રિવર્સિબલ કરી દઉં એટલે કે પ્રતિગામી કરી દઉં તો સ્વાભાવિક છે કે N2 પ્લસ 3H2 મળશે અને આ જે મળે તેને કેસી ડેશ કહી દઉં તો આ જે મૂલ્ય છે એ પહેલા મૂલ્યના વ્યસ્ત જેવું હોય છે. આ વસ્તુ આપણે યોગ્ય તારવણી સાથે બધી જ માહિતી યોગ્ય જોઈ ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. ક્લિયર? તો તમને એમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ત્યારબાદ મુદ્દા નંબર 5ની વાત કરું તો મુદ્દા નંબર 5માં આપ્યું છે કે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે કે કે સંતુલન અચળાંક શું છે? કે. પહેલાં તમે વ્યસ્ત યાદ રાખવાનું છે. ચાલો, સંતુલન અચળાંક જે કે છે કે તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. મતલબ એવો જ છે સંતુલન અચળાંક કે પ્રક્રિયાને અનુલક્ષીને બદલાય છે. જો મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાની વાત કરતા હોઈએ, ભાંગવાની વાત કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે સમીકરણ બદલાતું હતું ત્યારે વસ્તુઓ જોતા હતા. યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરોની અંદર એક એક્ઝામ્પલ જોયું છે. જેમ કે સપોઝ કે હું તમને એ વસ્તુ યાદ કરાવતા એટલું જ લખીશ કે તમારી પાસે H2 પ્લસ I2 નું એક્ઝામ્પલ હતું અને તે જગ્યા પર તમને મળતું હતું HI. તો આ સ્થાને આપણે આવી રીતે લખતા હતા 1/2 H2 પ્લસ 1/2 I2. તો ગિવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને HI મળતું હતું. ધેટ મીન્સ કે તમારી પાસે જે મોલ્સ છે અથવા તેમ કહી શકું તત્વ યોગમિતીય ગુણિત છે તે બદલાય છે. ધેટ મીન્સ કે સંતુલન અચળાંકનું મૂલ્ય તેવી જ રીતે ઘાતાંકમાં બદલાતું તમે જોયું છે. તો બસ એ જ વસ્તુ છે કે સમીકરણ જે મૂળ સમીકરણ છે તેની સાથે હું કોઈ વસ્તુને ગુણી દઉં છું અથવા તો ભાંગી દઉં છું તો તે મુજબ સંતુલન અચળાંકની અભિવ્યક્તિ બદલાતી હોય છે, તે મુજબ તેનું મૂલ્ય બદલાતું હોય છે. આ પણ આપણે યોગ્ય એક્ઝામ્પલોમાં જોઈ ચૂક્યા છીએ અને એ જ અભિવ્યક્તિ દ્વારા મેં તમને ફરી એકવાર યાદ કરાવ્યું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આ સંતુલન અચળાંકનો જે પણ અનુઉપયોગ છે ધેટ મીન્સ કે બદલવા સાથેનો જે અભ્યાસ છે એ અલગ અલગ 3 બાબતો સાથે સંકળાયેલો છે. તો એ 3 બાબત તમારી સાપેક્ષ રજૂ કરવા માંગીશ. નંબર 1 પહેલું છે કે તેની પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાતકથન, બીજું છે તેના દિશાનું પ્રાતકથન અને ત્રીજું છે સંતુલન સાંદ્રતા ગણવા માટેની ક્રિયા. ફરી એકવાર 3 બાબત હું ચર્ચામાં લેવા માંગુ છું. નંબર 1 કે પ્રક્રિયામાં પ્રમાણ કેટલું ઉત્પન્ન થયું છે, નિપજનું પ્રમાણ કેટલું છે, પ્રક્રિયકનું પ્રમાણ કેટલું છે, કોઈ પણ સમયની વાત કરું છું. એટલે પેલી વાત પ્રાતકથન દ્વારા મતલબ આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આટલી જગ્યા પર જો પ્રક્રિયા સ્ટોપ થઈ છે તો તેની દિશા કઈ હશે, મતલબમાં કેટલી માત્રામાં નિપજ છે, કેટલી માત્રામાં પ્રક્રિયકો છે. એટલે પ્રમાણની બાબતે તમે ચર્ચામાં લઈ શકો છો, પ્રાતકથન કરી શકો છો. નંબર 2 તેની દિશા પ્રાતકથન દ્વારા યોગ્ય મેળવી શકો છો અને નંબર 3 સંતુલન સાંદ્રતા ગણી શકો છો. ઓકે, સંતુલન સાંદ્રતા ગણી શકો છો. આ તેના ઉપયોગો છે, સમજી લેજો. કોના ઉપયોગો છે? સંતુલન અચળાંકના ઉપયોગો છે. તમે તેનું પ્રમાણ માપી શકો છો કે પ્રક્રિયકોનું પ્રમાણ વધુ છે કે નિપજનું પ્રમાણ વધુ છે. નંબર 2
દિશા કઈ છે, પુરોગામી પ્રકારની દિશા છે કે પ્રતિગામી પ્રકારની દિશા છે. નંબર 3, સંતુલન સમયની સાંદ્રતા કેટલી છે, પ્રક્રિયકોની અથવા તો નિપજની. એ બંને વસ્તુ આપણે માપી શકીએ છીએ. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છે. દાખલાઓની જ વાત કરું છું. યસ, દાખલામાં જેમ આપણે વાત કરી હતી, ગણવાની વાત કરી હતી, જેમાં લાસ્ટ દાખલા પણ આપણે જોઈ ચૂક્યા છે લાસ્ટ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તેનો સહારો લઈને જ આપણે સંતુલન સાંદ્રતાની વાત કરીશું. પરંતુ 1 by 1 ટોપિકને યોગ્ય રીતે સમજીએ. ચાલો શરૂઆત કરીએ નંબર 1 થી, એટલે કે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પ્રાતકથન. પ્રક્રિયામાં પ્રમાણ માટેનું પ્રાતકથન. હવે સમજી લેજો કે તમારી પાસે જ્યારે પણ પ્રક્રિયામાં સંતુલન અચળાંકનું સાંકેતિક મૂલ્ય જે આવે તે પ્રક્રિયાના પ્રમાણને સૂચન કરે છે. મતલબ એવો જ રહેશે કે સમજો કે તમારી પાસે કોઈ કેસીનું મૂલ્ય છે, તો એ સાંખ્યાતિક મૂલ્ય જે છે તે પ્રક્રિયાનું પ્રમાણ જ દર્શાવે છે. મતલબ એવો જ છે, આપણે એવું યાદ રાખવાનું છે કે સંતુલન અચળાંક સંતુલન કઈ રીતે પ્રાપ્ત થશે ને તેના દર વિશે કોઈ માહિતી નથી આપતો. ફક્ત શું બતાવે? પ્રક્રિયાનું પ્રમાણ. ઓકે, સમજ પડી ગઈ? તો એ જ વસ્તુ યાદ રાખવાનું છે કે પ્રક્રિયાનું પ્રમાણ જે છે એ દર્શાવવાનું કામ છે. પરંતુ જે પ્રક્રિયાનો દર છે, મતલબ પ્રક્રિયા કેટલી ફાસ્ટ થાય છે, પ્રક્રિયા કેટલી સ્લો થાય છે, એ દર વિશે કોઈ જ માહિતી આપી શકતું નથી. ક્લિયર? આ મગજમાં બેસાડી દેજો. પ્રમાણ શું છે, દર શું છે, એ કદાચ ન સમજ પડતી હોય તો પ્રમાણ વિશે માહિતી મેળવતાની સાથે તમને સમજ પડી જશે. હા, કેસી અને કેપી યાદ રાખવાનું છે. કેસી પણ હોઈ શકે અથવા તો કેપી પણ હોઈ શકે છે. કેપી અથવા તો કેસીની જે પણ માત્રા અંશમાં દર્શાવાતી જે પણ નિપજની સાંદ્રતામાં સમપ્રમાણમાં અને છેદમાં દર્શાવાતા પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં આપણે સૂચન કરી ચૂક્યા છીએ. મતલબ તમે પાછા નહીં સમજ્યા હો હું શું કહેવા માગું છું, એક્ઝામ્પલથી સમજાવી દઉં કે તમારી પાસે H2+I2 gives and reversible પ્રક્રિયા થઈને HI તમને મળે છે. તો સ્વાભાવિક છે કે કેસી જે મૂલ્ય છે એ પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા પર કઈ રીતે આધાર રાખે છે? તો આપણે ક્લિયર સૂત્ર સાથે અનુમાન લગાવી શકીએ છીએ કે નિપજની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, હું પહેલી વારમાં આ જ વસ્તુ બોલ્યો હતો કે કેસી અથવા તો કેપી જે છે એ નિપજની સાંદ્રતાના સમપ્રમાણમાં અને પ્રક્રિયકોની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં. આ પ્રમાણ શબ્દ બોલું છું તો એનો મતલબ વધારા ઘટાડા સાથે છે. વ્યસ્ત પ્રમાણનો મતલબ એવો જ રહેશે કે એક વધે છે તો બીજું ઘટી જાય છે. સમપ્રમાણનો મતલબ એવો જ રહેશે કે એક વધે છે તો બીજો પણ વધે જ છે. ઓકે, સમજ પડી જવી જોઈએ. ક્લિયર? ચાલો, અને ખાસ કેના ઊંચા મૂલ્યો નિપજની વધુ સાંદ્રતા સૂચન કરે. એટલે સમજી જવાનું કે કેસીનું જે મૂલ્ય છે ખૂબ જ ઊંચું છે તો અહીંયા નિપજ વધુ માત્રામાં છે. ઓકે, અને તેનાથી ઉલટું કે જો કેસી જે છે તેનું નીચું મૂલ્ય છે તો સમજી જવાનું કે આ પ્રક્રિયકોની માત્રા વધુ છે. ક્લિયર? ડન? ઓકે, ચાલો મુદ્દા વાઇઝ અને 3 મુદ્દામાં વેચી દઉં છું. વધુ ઓછા પ્રમાણને ધ્યાનમાં લઈને જ સમજો કે તમારી પાસે કેસીનું મૂલ્ય જે છે એ 10⁻³ કરતાં પણ મોટું છે. સમજો, હું એક્ઝામ્પલ સાથે હું એ વસ્તુ દર્શાવવા માગું છું. એક્ઝામ્પલ સાથે તમને એ બધી વસ્તુ કહેવા જઈ રહ્યો છું. સપોઝ કે તમારી પાસે કેસીનું મૂલ્ય જે છે એ 10⁻³ કરતાં પણ મોટું છે તો સમજવાનું શું? મેં હમણાં જ વાત કરી તે મુજબ પ્રક્રિયકો કરતાં નિપજની જે પણ સાંદ્રતા છે એ વધુ માત્રામાં છે. પ્રક્રિયકો કરતાં કોણ વધુ છે? નિપજ. કેમ? તો કે માત્રા મોટી છે. કોની? તો કે કેસીની. એક્ઝામ્પલ તરીકે ક્લિયર કરાવી દઉં. એક્ઝામ્પલ નંબર 1 મૂકી દઉં તમારી સાપેક્ષ કે તમારી પાસે H2 ની O2 સાથેની રિએક્શન, H2ની O2 સાથેની રિએક્શન જે છે એ 500 કેલ્વિન તાપમાને થાય. કયા તાપમાને થાય? 500 કેલ્વિન તાપમાને થાય. અને તેનો જે સંતુલન અચળાંક છે ને તે ખૂબ જ ઊંચો છે. અને તેનું જે મૂલ્ય છે એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. Kc = 2.4 10⁻47 છે. 47 છે. સમજો, ખૂબ જ ઊંચું મૂલ્ય છે. ધેટ મીન્સ કે એકદમ ફટાફટ રિએક્શન થઈ જશે ને ખૂબ જ ઝડપથી નિપજ મોટી માત્રામાં તમને મળી જશે. ઓકે, ચાલો નંબર 2 બીજું એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરું છું. બીજું એક્ઝામ્પલ જે છે તે H2
અને Cl2નું છે. H2 અને Cl2 જે છે રિએક્શન કરીને સરળતાથી 2 મોલ ઓફ HCl બનાવી ચૂકે છે અને આ જે પ્રક્રિયા છે ને તે તાપમાન એટલે કે 300 કેલ્વિન છે. તાપમાન ઓકે, તાપમાન છે, આ તાપમાન છે 300 કેલ્વિન છે અને તેનું જે કેસીનું મૂલ્ય છે એ કેસીનું મૂલ્ય યાદ રાખી શકો તમે 4.010⁻31 જેટલું છે. ખૂબ જ ઊંચું છે, જોઈ શકો 31 જેટલું મૂલ્ય આપે છે. એવી રીતે HBr નું પણ એક્ઝામ્પલ તમારી સાથે મૂકી શકું. H2 પ્લસ Br2 અને તેમાંથી ઉત્પન્ન થઈ સ્વાભાવિક છે કે HBr ઓકે અને ગેસિયસ ફોર્મ તમને મળે છે. તો કેસીનું જે અહીંયા મૂલ્ય મળે છે વિદ્યાર્થી મિત્રો એ 300 કેલ્વિન તાપમાનને જ તમને કેસીનું જે મૂલ્ય છે એ મળી જાય છે 5.4 ગુણ્યા 10⁻18 જેટલું. ધેટ મીન્સ કે આ જેટલી પણ પ્રક્રિયા છે તે બધી જ પ્રક્રિયા એકદમ પૂર્ણ થવાના આરા પર છે. મતલબ પ્રક્રિયા ફટાફટ થશે, ધીમી થશે એ અહીંયા મહત્વનું નથી, પરંતુ આ તાપમાન જે તમને આપ્યું છે તે તાપમાન આગળ પ્રક્રિયા એકદમ પૂર્ણ થવાના સંદર્ભમાં કેસીનું મૂલ્ય છે. દરનો મતલબ શું છે? ફરી એકવાર ક્લિયર શબ્દ સાથે બોલી દઉં છું. દરનો મતલબ એમ છે કે કેટલી ફટાફટ થાય. 5 મિનિટમાં રિએક્શન પૂર્ણ થઈ જાય છે ને કોઈક 15 મિનિટમાં રિએક્શન પૂર્ણ થાય છે. તો સ્વાભાવિક છે કે જે પ્રક્રિયા ફાસ્ટ થાય છે તેનો દર સારો કહેવાય, જે પ્રક્રિયા ધીમી થાય છે તેનો દર ઓછો કહેવાય. તો અહીંથી દર તમને સમજ નથી પડતી કે કેટલા દરની અંદર પ્રક્રિયા થાય છે, પરંતુ કેટલા પ્રમાણની અંદર રિએક્શન થાય છે એ વસ્તુ ચોક્કસ ડેફિનેટલી તમને સમજ પડી જશે કે કઈ જગ્યા પર પ્રક્રિયકો વધુ છે, કઈ જગ્યા પર નિપજ વધુ છે. જો 500 કેલ્વિન તાપમાન કરી દેવામાં આવે તો સમજી જવાનું કે નિપજ વધુ છે. 300 કેલ્વિન કરી દેવામાં આવે બંને રિએક્શનમાં તો સમજી જવાનું નિપજ વધુ છે. કઈ રીતે સમજ પડે છે? કેસીનું મૂલ્ય 10⁻3 કરતાં મોટું હોય ને એટલે. એવી રીતે ક્લિયર શબ્દમાં કહી દઉં, -3 કરતાં નાનું સમજો. અહીં મેં પ્લસ લીધી હતી, અહીં -3 લઉં છું. હવે -3 કરતાં કેવું લઉં છું વિદ્યાર્થી મિત્રો? નાનું લઉં છું. ઓકે, ચાલ -3 કરતાં નાનું લો એટલે સમજી જવાનું તમારે કે નિપજ જે છે એ ઓછી છે, પ્રક્રિયકો ખુદ પોતે વધારે છે. મતલબ પ્રક્રિયા ખૂબ જ ધીમી ફાસ્ટ થતી હશે અથવા તો જે બી હોય પ્રક્રિયાના વેગ પર હું આધાર રાખતો નથી, પરંતુ હું એટલું જ ચોક્કસ કહીશ કે પ્રક્રિયા જે છે ભાગ્યે જ આગળ વધતી હશે. મતલબ એવો છે જે પ્રક્રિયા જે છે તે ખૂબ જ ઓછા મોલિક્યુલ્સની દ્રષ્ટિકોણથી પ્રક્રિયા કરીને આગળ વધી શકે છે. ઓકે, એટલે ખૂબ જ ઓછી નિપજ બની છે, ખૂબ જ ઓછી નિપજ બની છે. સમજાયું? ચાલો તેના એક્ઝામ્પલ આપું તમને. એક્ઝામ્પલ નંબર 1, તો આમાં હું એમ લખીશ કે H2O H2 અને O2 માં વિઘટન. આ પહેલું એક્ઝામ્પલ છે અને તે 500 કેલ્વિન તાપમાને. કયા તાપમાને વિદ્યાર્થી મિત્રો? 500 કેલ્વિન તાપમાને જ્યારે તમે મૂલ્ય ચેક કરશો તો તમને કેસીનું મૂલ્ય જે છે 4.1 ગુણ્યા 10⁻48 મળે છે. ખૂબ જ નાનું મૂલ્ય થયું. એટલે પ્રક્રિયકોની માત્રા વધુ, નિપજ ભાગ્યે જ પોસિબલ બનતો હોય અથવા એમ જ કહીશ કે નિપજ બની શકતો નથી. ક્લિયર? સમજાયું? એટલે કેસીના મૂલ્ય પરથી તમે ડાયરેક્ટ કહી શકો છો કે કોની માત્રા વધુ છે, કોનું પ્રમાણ વધુ છે. એક્ઝામ્પલ નંબર 2 લઈ લો. એક્ઝામ્પલ નંબર 2, હવે N2 જે છે એ O2 સાથે રિએક્શન કરે તો શું બનાવે? સ્વાભાવિક છે, તમને બધાને ખ્યાલ છે જ, 2NO બનાવે. હવે 2NO જે છે એ સ્વાભાવિક છે કે તમારી પાસે જો એક ચોક્કસ તાપમાન આપી દઉં અને એ તાપમાન છે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન, અને તે જગ્યા પર કેસીનું જે મૂલ્ય છે 4.8 ગુણ્યા 10⁻31 જેટલું છે. 10⁻31 જોઈ લેજો. -31 એટલે સમજવાનું શું કે પ્રક્રિયકો ભાગ્યે જ નિપજમાં પરિવર્તન થઈ શકે. ભાગ્યે જ મતલબ નહીવત શક્યતાઓ છે કે નિપજ અહીંયા બની શકે. ક્લિયર? સમજાયું? પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તાપમાન પણ એટલું જ જરૂરી છે જેટલું તમે કેસીના મૂલ્યને જોઈ શકો છો. જો તાપમાન બદલી નાખતો હોય તો સ્વાભાવિક છે અહીં કેસીનું મૂલ્ય પણ બદલાઈ જાય. કેમ કે આપણે હમણાં જ વાત કરી ખાસિયતતાની અંદર, તો કે એ ખાસિયતોમાં એવું દર્શાવેલો એક મુદ્દો હતો કે તાપમાન પર આધારિત છે. એટલે તાપમાન સંતુલનને બદલી શકે છે, સંતુલન અચળાંકને પણ બદલી શકે છે. ઓકે,
ચા નંબર 3 પર આગળ વધવું એટલે સ્વાભાવિક છે કે નંબર 3 એટલે કે જે વચ્ચેનો ગેપ બાકી વધ્યો છે તે, જો આમાં મેં લીધું હતું 10^3, આમાં મેં લીધું હતું 10^-3, તો વચ્ચેનો ગેપ જે છે એ બાકી છે 10^-3 થી લઈને 10^3 સુધીનો. હવે 10^-3 થી લઈને 10^3 સુધીની જે પણ વાત કરું તો એના અંદર પણ સિમ્પલ લોજિક છે કે તે જગ્યા પર મોટા ભાગે પ્રક્રિયકો અને નિપજોની જે પણ સાંદ્રતા છે એ ગણના પાત્ર જ હાજર હશે. કેમ એવું બોલું છું તો એટલી જ ભાષામાં હું કહીશ કે તે જગ્યા પર સંતુલન હશે અને તે જગ્યા પર બંનેની સાંદ્રતા ઓલમોસ્ટ હાજર હશે, સમાન હશે. સમજાયું? તો સમજો તેના એક્ઝામ્પલ યોગ્ય રીતે તમને સમજાવી દઉં. તમારી પાસે પેલું એક્ઝામ્પલ મૂકી દઉં છું H2નું. H2ની જે પણ સાંદ્રતા છે તેની સાથે પ્રક્રિયા કરાવી દઉં I2ની, કે જેને કારણે પ્રક્રિયામાં આગળ વધીને તમને મળતો હોય 2HI. ઓકે, આ પ્રક્રિયા તમે બધા જાણતા હતા, પરંતુ એ પોસિબલ જ્યારે બને છે એ 700 કેલ્વિન તાપમાને. 700 કેલ્વિન તાપમાને કેસીનું જે મૂલ્ય છે ને એ 57.0 જેટલું હોય. 57.0 એટલે 10^-3 અને 10^3 વચ્ચે કહેવાય. અને 10^-3 અને 10^3 વચ્ચે હોય એટલે ડેફિનેટલી સમજી જવાનું શું તો કે પ્રક્રિયકો અને નિપજ વચ્ચે સંતુલનનો માહોલ તૈયાર થઈ ગયો છે. કયા તાપમાને? 700 તાપમાન. ઓકે, એક્ઝામ્પલ નંબર 2 આપું તમને. એક્ઝામ્પલ નંબર 2 જે છે એ પણ ખૂબ જ અગત્યનું લઈ શકાય કે તમારી પાસે જે N2O4 છે. શું છે? N2O4. આ N2O4 જે છે ને તેનું વિઘટન થઈ જાય છે અને વિઘટન થઈને તેમાંથી બની જાય છે NO2. શું બને છે વિદ્યાર્થી મિત્રો? NO2. હવે NO2 બને છે વિઘટન થઈને, તો સ્વાભાવિક છે કે જે આ ક્રિયા છે ને એ વાયુમય કલાના વિઘટનની પ્રક્રિયા છે. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાનું, તાપમાન, કે જે તાપમાન છે એ કેટલું છે તો 25°C એટલે કે રૂમ ટેમ્પરેચર જેટલું છે, અથવા તો 298 કેલ્વિન તાપમાન કહી દઉં. તો તે જગ્યા પર જે પણ મૂલ્ય છે કેસીનું એ મૂલ્ય છે 4.64 × 10^-3 જેટલું. ક્લિયર? એટલે સમજો કે આ રેન્જની અંદર જ છે અને આ રેન્જની અંદર હોય તો જે દર્શાવે છે ખૂબ જ ઓછો પણ નહીં, ખૂબ જ ઘણો વધારે પણ નહીં, એટલે મધ્યમ માત્રામાં. એટલે એમ ઘણા પાત્ર એમ નથી કહી શકતો કે સંતુલન મિશ્રણમાં બંને N2O4 અને NO2ની ગણના પાત્ર સાંદ્રતા હોય. ઓકે, મતલબ હું એમ ક્લિયર શબ્દમાં જ બોલું છું કે ગણના પાત્ર સાંદ્રતા મતલબમાં ઘણી ઓછી પણ નથી અને ઘણું વધારે પણ નથી. ઓકે, સમજ પડી ગઈ? એટલે બંનેની માત્રા જે છે યોગ્ય માત્રામાં વચ્ચેના માધ્યમથી સ્ટોપ થયેલી છે. એટલે સમજો, જો ચોક્કસ ડાયરેક્શન તમને આપી દઉં કે તમારી પાસે સાંદ્રતાનું જે પણ મૂલ્ય છે એક ચોક્કસ વેમાં તમને હું સમજાવું. હવે તમારી પાસે જે વે છે કંઈક આ રીતે હું તમને એક્સપ્લેન કરવા માંગીશ કે આ તીર જે છે એ મુજબ તમારી પ્રક્રિયામાં નિપજ આગળ વધે છે. ઓકે, નિપજ કઈ રીતે આગળ વધે છે ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું તો આ જે ભાગ છે ને આ ભાગ તેવું દર્શાવે છે કે તે જગ્યા પર નહીવત સાંદ્રતા અથવા તો ન ગણીય સાંદ્રતા છે. ઓકે, અને આ બાજુ જેમ આગળ વધીશું તે મુજબ તેની સાંદ્રતામાં શું થતો જશે? વધારો થતો જશે. એટલે એમ લખી દઈશ ખૂબ જ વધારે સાંદ્રતા છે. ઓકે, સમજો કે તમારી પાસે આ રેન્જ છે જે કેસીની રેન્જ છે. કેની રેન્જ છે? કેસીની. ઓકે, એટલે કેસીના મૂલ્ય પર આધારિત આ ભાગ દર્શાવું છું. કેસીનું ખૂબ જ ઓછું મૂલ્ય એટલે કે નગણીય સાંદ્રતા હશે. કેસીનું ખૂબ જ ઊંચું મૂલ્ય તો ખૂબ જ વધારે માત્રામાં સાંદ્રતા હશે. એટલે કેસીના મૂલ્ય માટે વાત કરું છું. કેસીના મૂલ્ય પર આધારિત બાબત છે. હવે હું ધીમે ધીમે આ તરફથી આ તરફ જાઉં એટલે સ્વાભાવિક છે કે મૂલ્ય બદલાતું હોય ને મૂલ્ય બદલાય એટલે ક્યાં કઈ ઘાત સુધી તો કે 10^-3 ઘાત સુધી. 10^-3 ઘાત સુધી થી આગળ વધ્યું કે 10^3 ઘાત સુધી. 10^-3 થી 10^3. ઓકે, આ જે ભાગ જે તમારો તૈયાર થયો તે ભાગ સામાન્ય રીતે આપણો આ ભાગ તૈયાર થયેલો છે તે આ જે ભાગ જે છે કે જેની અંદર આપણે વસ્તુ જોઈ કે ખૂબ જ વધુ માત્રામાં છે તો નિપજ વધુ છે તો આ ભાગ તૈયાર થયો. અને જે વચ્ચેનો ગેપ છે એ વચ્ચેનો ગેપ એટલે 10^3 વાળો. એટલે ક્લિયર શબ્દમાં તેના વિધાનો પણ લખી દઉં છું, નીચે સમજી લેજો. ટૂંકમાં કઈ રીતે સમજી શકાય તો કે પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધી હશે. આ ગેપ છે તો તેમાં હું વિચારી શકું કે સંતુલને પ્રક્રિયકો અને નિપજ બંને હાજર હોય. એટલે કે બંને હાજર છે.
આ જે ભાગ છે તેના માટે લખું તો લખી શકાય કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવે છે, લગભગ પૂર્ણ થવા આગળ વધે છે. ક્લિયર? તો સિમ્પલ લોજિક, આ ઘાતાંક મુજબ આપણે તેના મૂલ્યને કોન્સેપ્ટ વાઇઝ સાંકળી શકીએ છીએ અને તેના મૂલ્યને યોગ્ય રીતે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? જા, તો આ મૂલ્ય સાથે જે પણ તમારી સાપેક્ષ મેં રજૂ કરી એ પહેલી વસ્તુ તૈયાર થઈ. એ પહેલી વસ્તુ એટલે કે તેના પ્રમાણની વાત કરી. હું દિશાની વાત કરું, દિશાનો જે પણ માહોલ છે તે પણ એકદમ સહેલો છે. ચાલ, દિશાનો માહોલ તૈયાર કરી દઉં. હવે પ્રાતકથન કરવાનું છે કેસીના મૂલ્ય પરથી જ, કે ઓછી માત્રા છે, વધુ માત્રા છે, અથવા તો તેના મૂલ્ય પરથી આપણે કઈ રીતે કહી શકીએ છીએ કે પુરોગામીમાં છે કે પ્રતિગામીમાં છે. પરંતુ તે સમજવું છે ને તો એ પહેલાં તમારે એક નાની બાબત સમજવી પડશે, અને એ છે પ્રક્રિયા ભાગફળ. હવે તમે ગણિતમાં ભાગફળ તો શબ્દ સાંભળ્યો જ છે, તો અહીંયા પણ એ જ શબ્દ આવે છે જેને કહેવામાં આવે છે ક્યુ. શું કહેવામાં આવે છે? ક્યુ. જ્યારે પણ સંતુલન અચળાંકની કોઈ પણ તબક્કે, સમજો, શબ્દને સાંભળજો, કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેનું પ્રાતકથન અથવા તો તેનો અંદાજ મારવો છે, તો તે હેતુ માટે તમારે પ્રક્રિયા ભાગફળની જરૂર પડે. હવે તમારે પ્રક્રિયા ભાગફળ શા માટે જરૂર પડે? તો તે માટે પહેલાં એ વસ્તુને ક્લિયર કરી દો કે કેસી જે છે એ કેસીનું મૂલ્ય શું કામ યુઝ કરી? તો આ વસ્તુ તમને શું બતાવે? સંતુલન અચળાંક. શું બતાવે? સંતુલન અચળાંક. તો આ પણ અચળાંક જ છે, પરંતુ આ કોઈ પણ શબ્દ એકદમ અચળ શબ્દ સાથે જ બોલું છું. કોઈ પણ તબક્કે પ્રક્રિયા કઈ દિશામાં, આ સંતુલને તમને દર્શન કરાવશે કે પ્રક્રિયા પુરોગામી જાય છે કે પ્રતિગામી જાય છે કે સ્ટોપ થઈ ગઈ છે. પરંતુ આ જગ્યા પરથી તમને એટલી વસ્તુ સમજ પડશે કે પ્રક્રિયાનું કોઈ ચોક્કસ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કોઈ તબક્કે તમે પ્રક્રિયાનો માહોલ જાણવા માંગો છો કે પ્રક્રિયામાં પ્રક્રિયક વધુ છે કે નિપજ વધુ છે, તો તમને ક્યુસી જવાબદાર આપશે. સમજાયું? એટલે પ્રક્રિયા ભાગફળ જે છે એ ક્યુસી લઈ લો તો કે મોલર સાંદ્રતાના રહેશે સંદર્ભમાં, મોલર સાંદ્રતાના સંદર્ભમાં રહેશે. અને જો હું ક્યુપી લઈ લઉં, ફરી એકવાર શબ્દને સમજી લેજો, પ્રક્રિયા ભાગફળ અને ક્યુપી છે તો આંશિક દબાણના સંદર્ભમાં રહેશે. બંને સમાન પ્રકારની પ્રકૃતિમાં જ ધારણ કરેલી પ્રકૃતિ છે, પરંતુ ક્યુસી છે સ્પેશિયલ સંતુલન સ્વરૂપ માટે છે, એ સંતુલન સમય માટે છે. પરંતુ બાકીનો જે સમય છે તે જગ્યા પર મારે પ્રાતકથન કરવું છે, મારે તે જગ્યાની દિશા જાણવી છે, તો મારે ક્યુસીની જરૂર પડશે. ઓકે, યોગ્ય માહિતી મેળવી લઈએ એટલે સમજ પડી જશે, ચિંતા કરવાની જરૂર નથી. સમજો કે તમારી સાપેક્ષ હું એક સમીકરણ મૂકું છું, અને સમીકરણ એટલે કે જે એકદમ આપણે કોમન સમીકરણ યુઝ કરીએ છીએ તે જ. સમજો કે તમારી પાસે એ પ્લસ બી ગીવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને સી પ્લસ ડી છે. હવે આપણે સ્વાભાવિક છે આપણે એમાં સંતુલન અચળાંક શું લખીએ? બસ તેવું જ પ્રક્રિયા ભાગફળ તૈયાર કરું છું. પ્રક્રિયા ભાગફળ ઇઝ ઇક્વલ ટુ ક્યુસી ઇઝ ઇક્વલ ટુ સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી એ રેસ ટુ એ બી રેસ ટુ બી. હવે તમે પાછા મને સવાલ પૂછો એ પહેલાં હું તમને ક્લિયર કરાવી દઉં છું કે આ જે વસ્તુ હતી એ સંતુલન સમય માટેની વસ્તુ દર્શાવતી હતી. જો સંતુલન સમય, હું ક્લિયર શબ્દ સાથે બોલું છું, આ સંતુલન સમય માટે છે. સંતુલન સમયે મારે દર્શાવવું છે તો કેસી વર્તાશે, અને તેના માટે આ જ વસ્તુ મારે યોગ્ય રીતે લખવી પડે. પણ સંતુલન સમય, બાકીનો જે પણ સમય છે કે જે જગ્યા પર સંતુલન રચાયું નથી અને ત્યારે મારે કોઈ વસ્તુ જોતી છે, મારે સાંદ્રતાનો કોન્સેપ્ટ જોતો છે, તો આ વસ્તુ યુઝ થશે. હવે પાછા મને સવાલમાં પાછા એ જ વસ્તુ તમે પૂછો કે સર આ બે વસ્તુ તો સમાન માત્રામાં તમે લખી છે, પરંતુ સ્વાભાવિક છે માત્રા બદલાય છે સંતુલનની સાંદ્રતાને લક્ષીને. સ્વાભાવિક છે કે શરૂઆતની સાંદ્રતા અલગ હશે, સંતુલન સમયની સાંદ્રતા અલગ હશે કે નહીં હોય? તો કેસી અને ક્યુસીના મૂલ્ય બદલાય કે ન બદલાય? બદલાય. તો એ મૂલ્ય બદલાય છે તો અલગ અલગ 3 પરિભાષામાં બદલાતા હશે. ક્યાં તો ક્યુસી મોટો હશે, ક્યાં તો ક્યુસી નાનો હશે, અને ક્યાં તો ક્યુસી અને કેસી બંને સમાન હશે. આ 3 પરિભાષા હોઈ શકે. ઓકે ને? સ્વાભાવિક છે ને કે ક્યુસી આ 3 પરિભાષામાં હોઈ શકે, આનાથી બીજી વસ્તુ તો પોસિબલ છે નહીં. તો આ 3 પરિભાષામાં હું તમને સમજાવી દઉં કે સમજો કે તમારી પાસે ક્યુસીનું મૂલ્ય જે છે એ કેસીના મૂલ્ય કરતાં મોટું છે.
તો પ્રક્રિયાની જે પણ દિશા છે એ પ્રતિગામી પ્રકારની છે. કયા પ્રકારની છે? પ્રતિગામી પ્રકારની છે. પ્રતિગામીનો મતલબ એમ જ રહેશે કે પ્રક્રિયકની દિશામાં જાય છે. કઈ દિશામાં છે? પ્રક્રિયકની દિશામાં. રિવર્સ પ્રક્રિયકો જે છે બનવા લાગશે, નિપજમાંથી પ્રક્રિયકો બનવા લાગશે જો ક્યુસીનું મૂલ્ય વધુ છે તો. પરંતુ જો ક્યુસીનું મૂલ્ય કેસી કરતાં નાનું છે તો આ દિશા છે ને એ પુરોગામી પ્રકારની છે. પુરોગામી મતલબ શું છે? નિપજની દિશા છે, નિપજ બનતી હશે. આમાં શું બનતું હશે વિદ્યાર્થી મિત્રો? નિપજ બનતી હશે. એટલે પ્રક્રિયકોથી નિપજ બનતી હોય. અને ત્રીજી વસ્તુ, ક્યુસી અને કેસી સમાન હોય એટલે સમજી જવાનું કે સંતુલન મિશ્રણ હાજર છે. શું હાજર છે? સંતુલન મિશ્રણ. એટલે સમજ પડી ગઈ ને તમને? આ ફક્ત ને ફક્ત સંતુલન માટે દર્શાવે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, તમને કદાચ ભૂલાઈ જશે કોન્સેપ્ટ કે પ્રતિગામી છે કે પુરોગામી. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જેની માત્રા વધુ છે એ ઘટવાની ટ્રાય કરે સંતુલન સ્થાપિત કરવા માટે. ફરી એકવાર બોલું છું, જેની માત્રા વધુ છે એ ઘટવાની ટ્રાય કરે સંતુલન સ્થાપવા માટે. સપોઝ કે હું એમ લખી દઉં છું કે અંશ મોટો છે. શું બોલું છું? અંશ મોટો છે. અંશ મોટોની મતલબ શું? કે નિપજ વધુ થઈ ગઈ. હવે નિપજ વધુ હોય, અંશ મોટો હોય તો મૂલ્ય કેવું થાય? ક્યુસીનું મોટું થાય. થશે કે નહીં થાય? જો અંશ મોટો છે એટલે કે નિપજની માત્રા વધુ છે તો આ ક્યુસીનું મૂલ્ય વધતું જાય, અને ક્યુસીનું મૂલ્ય વધે છે તો સ્વાભાવિક છે કે અંશ નિપજ છે અને નિપજ ઘટવાની ટ્રાય કરે. ઘટવાની ટ્રાય કરે એટલે વિદ્યાર્થી મિત્રો કઈ દિશા થઈ? નિપજથી પ્રક્રિયક તરફની. હવે હું એનાથી વિરુદ્ધ રીતે વિચારો. હું એમ કહું કે છેદ મોટો છે. હવે છેદ મોટો એટલે પ્રક્રિયકો વધુ થઈ ગયા, અને છેદ મોટો હોય તો આ તો રિવર્સમાં છે કે નથી? વ્યસ્ત પ્રમાણ છે કે નથી? જો આ મોટો હોય તો આ મૂલ્ય કેવું હોય? નાનું મૂલ્ય હોય. છે કે નથી? કોન્સેપ્ટ સમજાય છે તમને? તો જો પ્રક્રિયક વધુ માત્રામાં છે તો સ્વાભાવિક છે કે પ્રક્રિયક હોય વધુ માત્રામાં તો એ ઘટવાનું ટ્રાય કરે તો પ્રક્રિયકથી નિપજ આગળ. ક્લિયર? સમજ પડે છે? તો પુરોગામી અને પ્રતિગામી તમે આવી રીતે પણ યાદ રાખી શકો છો, અથવા તો તમે આ ડાયરેક્ટ આ મૂલ્ય પરથી પણ ચેક કરી શકો છો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો તમને યોગ્ય એક્ઝામ્પલ મેં તમને જે ફક્ત બોલીને સમજાવ્યું એ ફરી એકવાર હું મારી બીજી મેથડથી સમજાવું છું, જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકની મેથડ રહી શકે. તમારી પાસે H2 ગેસિયસ ફોર્મ પ્લસ I2 ગેસિયસ ફોર્મ ગિવ્સ એન્ડ રિવર્સિબલ પ્રક્રિયા થઈને 2HI બને છે ગેસિયસ ફોર્મની અંદર. ઓકે, હવે 700 કેલ્વિન તાપમાને આનું હમણાં જ આપણે મૂલ્ય કીધું કે કેસીનું જે પણ મૂલ્ય છે એ કેસીનું મૂલ્ય 57.0 છે. ઓકે, આ વસ્તુ આપણે હમણાં જ આગળના ભાગમાં જોઈ. એટલે કે નવું લખ્યું નથી, મેં એ જ વસ્તુને ખાલી મેન્શન કરીને દર્શાવી કે આપણી પાસે સપોઝ કે આ પ્રક્રિયા છે. હવે હું શું કરું છું? આ સંતુલન માટેની વાત કરી. કેસી એટલે સંતુલન મિશ્રણની વાત થઈ ગઈ. હવે હું શું કરું છું? કોઈ બીજો સમય તો સ્વાભાવિક છે સાંદ્રતા કોઈ બીજી હશે. હું સાંદ્રતાને ધારી લઉં છું. ધારો કે મારી પાસે H2, I2 અને HIની અલગ અલગ સાંદ્રતા હાજર છે. સપોઝ કે હું H2ની સાંદ્રતા લઉં છું કોઈ ટી સમય માટે. ઓકે, અને એ ટી સમય માટે સાંદ્રતા છે 0.10 મોલર જેટલી. કોઈ I2 છે ટી સમયમાં. આ જો ટી દર વખતે સમાન સમય છે એટલે સપોઝ કે 15 મિનિટ પછીની હું સાંદ્રતા લઉં છું. 15 મિનિટ પછીની સપોઝ કે. ઓકે, તો તે જગ્યા પર 0.20 મોલર છે, અને તે જ જગ્યા પર HIની જે સાંદ્રતા છે ટી સમયની છે તે જ જગ્યા પરની 0.40 છે. હવે જોઈ શકો છો પ્રક્રિયકો વધુ છે કે નિપજ વધુ છે. યોગ્ય તારણ તમે મનમાં વિચારી દેજો કે શું થઈ રહ્યું હોવું જોઈએ. ઓકે, વિચારી લેજો. તમારું જવાબ તમને જાતે મેં અહીંયાથી જે તમને કહ્યું તે મુજબ તમને જાતે મળે છે કે નથી મળતો, ક્યુસી ગોત્યા સિવાય પ્રક્રિયકો વધુ છે કે નિપજ વધુ છે તે વસ્તુ ફક્ત ઓબ્ઝર્વેશન કરીને તમને સમજ પડી જવી જોઈએ કે પ્રક્રિયાની દિશા કઈ છે, જે મેં વસ્તુ તમને કહી તે મુજબ. ઓકે, હવે એ તારણ તમારું સાચું છે કે નહીં એ તમે ફક્ત ને ફક્ત મારી કેલ્ક્યુલેશનથી જોઈ લેજો. તમે ક્લિયર શબ્દ સાથે દર્શાવી દઉં છું. એક વસ્તુ ક્લિયર સમજજો કે તમારી પાસે ટીનો અર્થ સાંદ્રતાનો કોઈ અટપટો સમય છે, સંતુલન સમય નથી. ઓકે, સંતુલન સમય નથી. આ ટી જે છે એ સાંદ્રતા કોઈ પણ ટી સમય માટે એટલે કે સંતુલન સિવાય પછીની કોઈ પણ સાંદ્રતા છે. ક્લિયર? ચા હવે હું ક્યુસી મેળવીશ કેમ કે મારે
આ ટી સમય સંતુલનવાળો નથી એટલે મારે કેસી ન મેળવી શકાય. આ જ સમીકરણ માટે મારે ક્યુસી મેળવવું પડે. તો ક્યુસી ઇઝ ઇક્વલ ટુ, સ્વાભાવિક છે બાકીનું તો સેમ જ આવશે ને, HI વર્ગ I2 અને H2. ઓકે, તો એ જ વસ્તુ છે કે સ્વાભાવિક છે કે તમારી જે પણ મૂલ્ય હોય મૂલ્યને મૂકી દો 0.10 અને 0.20. તો સ્વાભાવિક છે કે જે મૂલ્ય તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો એ મૂલ્ય થાય છે 8.0 જેટલું. હવે આ મૂલ્ય તમે જોઈ શકો છો અને એના સાથે ઓબ્ઝર્વેશનમાં આ મૂલ્ય મૂકી શકો છો. કોણ વધુ છે? તો બસ વિદ્યાર્થી મિત્રો તમે ઓબ્ઝર્વેશનમાં તારણ લઈ શકો છો કે કેસીનું મૂલ્ય વધુ છે. જો વિદ્યાર્થી મિત્રો કેસીનું મૂલ્ય વધુ હોય તો સ્વાભાવિક છે કે કેસી વધુ છે તો પુરોગામી દિશામાં એટલે કે નિપજની માત્રા બનતી હશે. ક્લિયર? સમજાયું તમને? તો સ્વાભાવિક છે કે કેસી અને ક્યુસીની માત્રા બરાબર તો અહીં દેખાતી નથી એટલે સમજી જવાનું કે સંતુલન તો છે જ નહીં. આ સાંદ્રતા માટે સંતુલન ઉપલબ્ધ નથી. ક્લિયર? અને બીજી વસ્તુ ઓબ્ઝર્વેશનમાં એ પણ તમે જોઈ લીધી હશે કે કોનું માત્રા વધુ છે અને કોની માત્રા ઓછી છે. સમજ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ જ તારણ પરથી તમે સરળતાથી મૂલ્ય મેળવી શકો છો. અને કદાચ જો તમે તારણ કાઢ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો તમારે એ વિચારવાનું હોય તત્વ યોગમિતીય ગુણિત સાથે જો અહીં 10 લેતો હો ને તો મારે 10 નું 20 બનતા હોવા જોઈએ. એ વસ્તુ તત્વ યોગમિતીય ગુણિત ફક્ત તારવણી પ્રક્રિયકોની સાંદ્રતા પરથી જો તમારે અનુમાન લગાવવું હોય તો પણ તમને મળી શકે છે. 10 + 20 30 થાય છે. અનુમાન, ફક્ત અનુમાન માટે વાત છે. 30 થાય છે તો નિપજ તમને 60 જેટલી મળતી હોવી જોઈએ. આ અનુમાનની વાત કરું છું. ઓકે, 60 જેટલી નિપજ બનતી હોવી જોઈએ પરંતુ એ બનતી કેટલી છે? 40. તો સ્વાભાવિક છે હજી નિપજ બનતી હશે તો સ્વાભાવિક છે કે એ જ સાબિત થયું કે ક્યુસી જે છે એ કેવા છે વિદ્યાર્થી મિત્રો? નાના છે. કોના કરતાં? કેસી કરતાં. એટલે સ્વાભાવિક છે કે દિશા થઈ ગઈ પુરોગામી, નિપજ બનવાની દિશા. એટલે વિદ્યાર્થી મિત્રો તેના ડાયાગ્રામ દ્વારા જો હું દર્શાવવાની ટ્રાય કરું તો ડાયાગ્રામની જે પણ પ્રકૃતિ છે એ કંઈક આ રીતે હું દર્શાવવાની ટ્રાય કરીશ કે તમારી પાસે જો નિપજ અને પ્રક્રિયકોનો જે પણ કોન્સેપ્ટ છે એ કંઈક આ રીતે હું દર્શાવું છું અલગ અલગ 3 ડાયાગ્રામથી. મેં ક્લિયર શબ્દ સાથે કહ્યું કે જે વધેલો હોય તે ઘટવાની ટ્રાય કરે. અહીંયા તમારી માટે 2 મૂલ્ય તૈયાર કરીને મેં મૂક્યા છે. દર વખતે 2 મૂલ્ય એટલે કે ક્યુસી અને કેસી. ક્યુસી અને કેસીનો જે આ 3 વસ્તુ છે ને એ જ વસ્તુ મેં મૂકી છે. હવે તમારી પાસે જે ક્યુસી છે એ નાનો છે. સમજો ક્યુસીનું મૂલ્ય કેવું છે? નાનું છે. એટલે પ્રક્રિયકથી નિપજ તરફની દિશા છે. કેમ કે સંતુલન સ્થપાતું હોય તો સંતુલન સ્થપાવવાની દિશા એટલે પ્રક્રિયકથી નિપજની દિશા. હવે બંને સમાન છે તો એ સંતુલનની દિશા કહેવાય, મતલબ સંતુલન થઈ ગયું કહેવાય. અને જો તમારી પાસે ઓલરેડી પ્રક્રિયકો વધુ છે, સોરી ક્યુસી વધુ છે, પ્રક્રિયકો નથી બોલતો, ક્યુસી છે. ઓકે, ક્યુસી વધુ છે. ક્યુસી વધવાનો મતલબ શું છે તમને સમજ હોવી જોઈએ. ક્યુસી ક્યારે વધે? નિપજ વધુ હોય ત્યારે. નિપજ વધુ છે તો સ્વાભાવિક છે કે કઈ દિશામાં જશે? ઉલટી દિશામાં, એટલે કે રિવર્સિબલ થઈ જશે, પ્રતિવર્તી થઈ જશે. એટલે કેસી એટલે કે નિપજથી પ્રક્રિયકની દિશા છે. ફરી એકવાર, ક્યુસી ઓછો છે. ક્યુસી ક્યારે ઓછો હોય? જ્યારે છેદ મોટો હોય. ક્યુસી ક્યારે વધુ હોય? જ્યારે અંશ મોટો હોય. ક્લિયર? તમને હવે આમાં સમજ પડતી હોવી જોઈએ. તમારી પાસે અહીંયા યોગ્ય રીતે ક્યુસીનું મૂલ્ય જોઈ શકો છો. અહીંયા બધી જગ્યા પર કેસીનું સમાન મૂલ્ય છે, સમજી લેજો. તો અહીંયા ક્યુસી ઓછો છે, વધે છે અને બહુ જ વધી જાય છે. તો આ મૂલ્યને લક્ષીને તમે ડાબી બાજુ જાય છે કે જમણી બાજુ જાય છે અથવા તો ક્યુસીના મૂલ્ય પર તમે અનુમાન લગાવી શકો છો કે પ્રક્રિયકની અનુવર્તી નિપજ બની રહી છે તો એની દિશા કઈ છે? પ્રક્રિયકથી નિપજ તરફની, નિપજથી પ્રક્રિયક તરફની કે પછી સંતુલનવાળી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આપણે 2 જ ભાગ સમજીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંતુલન માટેની સાંદ્રતાના દાખલા સાથે સંતુલનનો જે અનુપયોગ છે તે પણ આપણે યોગ્ય પૂર્ણ કરીશું. પરંતુ આઈ હોપ કે આ પ્રમાણ અને દિશાની જે પણ પ્રાતકથનવાળી જે પણ લોજિક છે એ તમને સારી રીતે મગજમાં બેસી ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો લોજિક નથી સમજાણો તો ફરી એકવાર વિડીયો જોઈ શકો છો, વિડીયો જોવો. અને જો નથી સમજાણો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર સુધી ન જવું, વિડીયો પહેલાં યોગ્ય જોવો, સમજવો, ત્યારબાદ તમે આગળ વધો.
ઓકે, વિદ્યાર્થી મિત્રો આજે લેક્ચરમાં આટલું જ રહેશે. વધી નેક્સ્ટ લેક્ચર બાકીનો સંતુલન સાંદ્રતા માટેનો રહેશે. સંતુલન સાંદ્રતા કઈ રીતે ગણવી તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.